જામનગરમાં અંબર 4 રસ્તા નજીક પંચરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી યસ મોબાઈલ નામની દુકાનના સંચાલકે 15 મોબાઈલની ઉઠાંતરીની ફરિયાદ દાખલ કરાવી હતી। ત્યારબાદ પોલીસે આ દુકાનના કર્મચારી કિશન ચેતનભાઈ બાવરિયાની ધરપકડ કરી છે। પોલીસે આ શખ્સ પાસેથી 7 મોબાઈલ કબજે લીધા છે અને બાકીના 8 મોબાઈલ પરત મેળવવા માટે કિશન નામના આ શખ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ પોલીસ ફરિયાદ યસ મોબાઈલના સંચાલક રાજેશ ગોહિલ દ્વારા નોંધાવવામાં આવી હતી। ફરિયાદમાં એમ જણાવાયું હતું કે 4 મહિના દરમિયાન રૂપિયા 9.10 લાખની કુલ કિંમતના 15 મોબાઈલની આ શખ્સે દુકાનમાંથી ઉઠાંતરી કરી છે। જામનગરમાં અંબર ચોકડી પાસે આવેલી મોબાઈલની દુકાનમાં જે એક નોકર ચોરીનો બનાવ બનેલો હતો, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ સિટી બીમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેમાં આરોપીનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા। એમને આરોપીને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલો છે અને તેની પાસેથી જે મોબાઈલની રિકવરી કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે।